સાબરકાંઠાના ઈડર શામળાજી નેશનલ હાઈવે પર લોકોએ ચક્કાજામ કર્યું। ઈડરના નિવાસ નજીક રોડ પર બેસી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। છેલ્લા એક વર્ષથી ચાલતી રોડની ધીમી કામગીરીને લઈને લોકોમાં રોષ છે। અનેક રજૂઆત છતાં તંત્ર રોડની કામગીરી ઝડપી ન કરતું હોવાના આરોપ લગાવાયા છે। પોલીસે વિરોધ કરી રહેલા લોકોને રોડ પરથી દૂર કર્યા હોવાનું સામે આવ્યું છે। તો રોડની સમસ્યા સ્થાનિકોને પરેશાન કરી રહી છે, જેને કારણે લોકોએ વિરોધ નોંધાવ્યો છે। સાબરકાંઠાના ઈડર શામળાજી નેશનલ હાઈવે પર લોકોએ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો। લોકોને મુશ્કેલી પડી રહી છે। રોડનું કામકાજ જલ્દી ન થવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વખત રજૂઆત કરવામાં આવી, તેમ છતાં ઝડપી આ કામગીરી ન થતી હોવાને કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો ને જેને કારણે હાલ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। છેલ્લા એક વર્ષથી આ કામગીરી છે તે ધીમી ગતિએ ચાલી રહી છે, જેથી લોકોમાં રોષ વ્યાપ્યો છે। તંત્ર સાંભળતું ન હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર જોડાયા છે। સંદીપ, ઈડર શામળાજી નેશનલ હાઈવે પર ધીમી કામગીરીને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે, શું સમસ્યા છે લોકોની? નેહા, ઈડર શામળાજી નેશનલ હાઈવે 168G સામે સ્થાનિકોએ ભારે વિરોધ દર્શાવ્યો છે। ઈડરના રહેવાસ નજીક આવેલા જે રોડ છે, જે નેશનલ હાઈવે છે, એ ઘણા સમયથી મંદર ગતિએ ચાલી રહ્યો છે ને કોન્ટ્રાક્ટર તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીની ધીમી કામગીરી સામે સ્થાનિકો છે તે વિરોધ નોંધાયો હતો, જેને લઈને આજે સ્થાનિક મહિલાઓ, પુરુષ સહિતના મોટી સંખ્યામાં લોકો વિરોધ નોંધાવ્યો હતો અને મંદર ગતિએ ચાલતી કામગીરી સામે જે હાઈવે છે તેના પર ચક્કાજામ કરીને રોડ ચક્કાજામ કર્યો હતો, જેને લઈને ઈડર પોલીસને જાણ થતા ઈડર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ને સમગ્ર લોકોને સમજાવીને ત્યાંથી દૂર કરી હતી। સ્થાનિક લોકો દિન પ્રતિદિન હાઈવે ઓથોરિટી અને સહિત કોન્ટ્રાક્ટર સામે જે રોષ છે તે વધી રહ્યો છે અને આવનાર સમયમાં જો કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં નહીં આવે તો હજુ પણ જે વિરોધ છે તે યથાવત અને સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવશે એ પણ ચીમકી ઉચ્ચારી હતી। બિલકુલ સંદીપ, જાણકારી બદલ આભાર।